ધાનેરા હાઈવે પર ટેટોડા ગામ નજીક થયેલી ચાંદી લૂંટનો ભેદ ઉકેલાયો છે। ડીસા રૂરલ પોલીસ અને એલસીબીએ ગણતરીના કલાકોમાં લૂંટમાં સામેલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા હતા તેમજ ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી હતી। અમદાવાદની મેક્સિમમ એન્ટરપ્રાઇઝ નામની ચાંદીની હોલસેલ પેઢીના કર્મચારી 13 કિલો ચાંદી લઈ કારવા જઈ રહ્યા હતા તે દરમિયાન ડીસાના ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ કારમાં આવેલા શખ્સોએ રસ્તો રોકી લૂંટ ચલાવી હતી। લૂંટ દરમિયાન ચાંદી સાથે મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હતા, જેને લઈ ચાંદીના વેપારીઓ 112 પર પોલીસને તાત્કાલિક જાણ કરતા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી। ડીસા પોલીસને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તરત જ આસપાસના તમામ રસ્તાઓ પર નાકાબંધી કરીને ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને હાઈવે વિસ્તારના હોટલના સીસીટીવીના આધારે આરોપીઓની ગાડી ઓળખવામાં આવી હતી। માત્ર 1 થી 2 કલાકમાં જ આરોપીઓનું લોકેશન ટ્રેસ કરી અને ડીસા રૂરલ વિસ્તારમાં બ્લોકિંગ કરવામાં આવ્યું, જ્યાં લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને ટક્કર મારી ફરાર થવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની સતર્કતાથી 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા। લૂંટાયેલો મુદ્દામાલ પણ સંપૂર્ણ રીતે રિકવર કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું કે મેક્સિમમ એન્ટરપ્રાઇઝમાં કામ કરતો ભરતભાઈ રબારી, જેને 15 દિવસ પહેલા નોકરીમાંથી દૂર કરવામાં આવ્યો, તેણે જ સમગ્ર લૂંટનું કાવતરું રચી આંતરિક માહિતી આરોપીઓને આપી હતી। પોલીસે શંકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડ્યા, જ્યારે સમગ્ર લૂંટનું સંકલન કરનાર દેવાભાઈ રબારી હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ ડીસા પોલીસની ઝડપી કામગીરીના કારણે ગણતરીના કલાકોમાં જ આરોપીઓ અને મુદ્દામાલ બંનેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે। નમસ્કાર। બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટોડા ગામ નજીક, જે ડીસાથી ધાનેરા હાઈવે ઉપર આવે છે, તે ગામ નજીક એક ગાડીમાં, અલ્ટો ગાડીમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ, જે ચાંદીની હોલસેલની દુકાન છે અમદાવાદની, તે ચાંદીની દુકાન પરથી 13 કિલો જેટલી ચાંદી લઈને તેના જે કર્મચારી હતા તે આવતા હતા। તે સમયે ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ ગાડીમાં આવીને આ ગાડીને રોકવામાં આવેલ અને જે 13 કિલો ચાંદી હતી તે ચાંદી સાથે મોબાઈલ વગેરેની લૂંટ કરવામાં આવેલ, તે મુજબનો 112 નંબર ઉપર ઇન્ફોર્મેશન આવી હતી। ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ફોર્મેશન એલસીબીના જે લોકલ કર્મચારી હતા તેઓના પાસે પણ આવી હતી। આ ઇન્ફોર્મેશન આવતા પછી તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓની નાકાબંધી કરવામાં આવેલ અને ચેકિંગ શરૂ કરવામાં આવેલ। સીસીટીવીના માધ્યમથી આ અલ્ટ્રોઝ ગાડીને આઈડેન્ટિફાઈ અને વેરીફાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ। લગભગ 1-2 કલાકના અંદર જ આ ગાડીને આઈડેન્ટિફાઈ કરી તેઓની લોકેશન ટ્રેસ કરવામાં આવેલ અને ડીસા રૂરલની હદમાં જ એલસીબીના જે કર્મચારી હતા તેઓની પ્રાઇવેટ ગાડી સાથે બ્લોકિંગ કરવામાં આવેલ હતી। જે લૂંટ કરનાર જે ગાડી હતી તે ગાડી દ્વારા આ ગાડીને અથડાવવામાં આવેલ અને પછી આ ગાડી જ્યારે રોકી તે પછી તે લોકોને, જે એક્યુઝ હતા, તે 4 એક્યુઝને પકડવામાં આવેલ છે। જે મુદ્દામાલ ગયેલ હતો, જેમાં 13 કિલો જેટલી ચાંદી હતી, આ 13 કિલો જેટલી ચાંદી અને જે મોબાઈલ હતા, આ તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે। આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ ની દુકાન છે, તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો, જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેને આ નોકરી ઉપરથી નીકળી ગયો હતો। તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપી પાસે પહોંચાડી હતી। તેઓ આ ગાડીના પાછળ પણ હતા, તે પણ આરોપીમાં તેઓને પણ પકડવામાં આવેલ છે અને બાકી જે 4 આરોપી લૂંટમાં જે મુખ્ય આરોપી છે, જે શંકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુભા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી, જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા, તે અત્યારે વોન્ટેડ છે। આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂઝબૂછના કારણે અને તાત્કાલિક કાર્યવાહીના કારણે લૂંટના આરોપી અને તમામ મુદ્દામાલને રિકવર કરવામાં આવેલ છે।